ચાના રમવા જતો હતો બેજા હેડ સેવા કરે છે તારા માથાના વાળના બાળ દૂર ને બૂર વાળું થઈશું મસ્ત હાથ પગ ધોઈ કાઢ પાછી હો માથું રેપું પાછી સરસ અને પેલી ગોળી સ ગાયલી તો એને હંગાત રમ નહીં કરવાનું એના સંગે ચડી જશું તો ચો મરી જઈએ એરી ચો મરી આમ ઘેર હેડ ને આમ ઘેર પેલો ઠીબરો બીબરો ગઈ કાઢ ખબર કશી પડતી જ નહીં એક લાફો મેં નહીં મને મમ્મી ને ક્યાંનું તાર મા તો જઈ સિદ્ધપુર તારે જવું તો જા પેલા વાહંગા છે ને એ તાર મમ્મી પાસે તું એ જા આના વાહંગા કાઢ હેડ નકર હોટી લેવી પડતી ઊભી રહી મને જીબડો બહુ વધી જશે લાગે હોટી લેવી પડશે વાહંગા સોની મોની હેડ નકર હું અમે તારા મમ્મી બધું યાદ દેવડાય અને હારો કરશે ને કને પછી ફરીથી કસાવડાવતા જોડે મમ્મી હોત તે ભોગ લાગે તમે સોતે તમારા વધારાના ખર્ચા અમાર કરવાના આમ બિચારો મારો છોકરો કેટલો હારો છે કે તેઓ શાંતિથી બેહી રહેશે કશી મોથાકૂટ નહીં આ તો રખડ કરશે કોમની ખબર નહીં પડતી નહીં અને ફટાફટ પાર મૂકે વાહંગવાનો અને ચોપડો તો રહેવાનો જે હાબુ લેતી નહીં હાથ ભાગી જાય હોય હાબુ લઈને વાહંગાઈ કાઢશે બિચારી એ ફટાફટ હાથ ફેરવ હેરાનો અને જીબડો લોબો કરું છું તું પણ તારા મારમાં તૂટી જાય તું આના કચરો બચરો વધુ વારવાનું છે પછી અને છે ને તે આ ઠીબો હરખો ઘસ તો તારી માની હાડ થાય ને તારા બાપાની હાડ થાય એમ જો તારા બાપ આવે ને તો સેજે બોલી ના તો તારા હાડકો તોડી નાખું ખબરદાર જો કોઈને કીધું છે તો શું મારું છું બેટા એ તો હું કોણ કરતા શીખવાડું છું તું રમવા જતો રે હો ને તો આ બધું ધ્યાન નહીં રાખવાનું તારા અને જો ચિરાગના હંગાત લઈને જો રમવા જઈ ને તને મારે ચોપડી વખોઈ નાખે તારી ખબર પડી અને ગોથો બોથો હરખો કરીને જજે કોક મને કહેવા ના આવે જાતે બધું કરી દે ને તારું કોમ અને વાહણ હરખો ગયો ને આ ચોપડો બોપડા કેટલું પોણી થયું ગંદુ પોણી કરી છે કેવું કરી છે ભલે વાર જો બાપના મમ્મી તો કશું બોલી છે ને તો આમ ઘરમાં પૂર દે ને પછી ઘરમાં પૂરી ખાવાય નહીં આલું તારા મનથી અને આ જીબડો તો આખા ગોમનું કરવાનું નહીં નકર તારા મનથી એવી જોડે હારી કરીને અને આખા ગોમમાં ભટકવાની જવાનું પેલું બેસોનું સોણી બનાવ કચરો હારો કઈ મને સેજે પોદું ઘરમાં ઈ ના રહેવું જોવો બરાબર બહુ તારી માં મૂકી જશે એટલે મારું છું બધું તારું મારે કરવાનું અત્યારે આ બધું કેટલું બધું પડી છે કોમકાજ આખો રખડ અને ચોપડું તો હાથમાં જોયું ને તારા તો હાથ તોડી નાખું ભણવા નહીં તારા કોમ જ કરવાનું છે બરાબર અને આ ચોટલા બોટલા હરખા વાળજે હરખા અને હમું જઈને વાહંગ હો શાંતિથી બરાબર અને છે ને બધું કોમ કરી દે ઘરનું એક લાખમાં ને તારા બધા દોત પણ નાખી ભણવા વાળી એ ભાઈને તો નોકરી લેવાની છે મોટું થઈને તાર નોકરો કરવાનો છે કઈ ચૂલા હરગાવાના છે કોમ કરવાનું છે નહીં કોઈ આપણે પોપટ બનવાનું ભણી હારા જવાનું છે ને મેં ચૂલા રોટલા કરવાના છે કોઈ નોકરો નહીં કરવાનો તે ભણવા જો પીપળું હાથમાં પકડી તો તારા હાથ તોડ નાખે અને ફટાફટ કચરો ફટાફટ વાહન મૂકી દે ઘસીન અને જો તારા બાપનો કોઈ કીધું ને તો તારું ડાચું ફેરી નાખે અને બોધીને જોડે તો અલગ પાછું કોમ ખબરદાર મારું કશું કહેવાનું નહીં સારું જ રાખે છે મમ્મી ખાવા આપે છે એવું કહેવાનું ઈવન હમત એવું જ કહેવાનું ન તો ચોપડી વખોડી નાખે જો સેજ જે બોલી છો કશું તો મમ્મી વાહ તમને તો ભણાવે જ મને તો અત્યારે જ મને તો નોકરી આવી મમ્મી ચોથી મળી મને તો આજે મને તો કશું ખવડાવતી નહીં ચોટલા બોટલા ખેંચર માથું એ નહીં ઓળાવતી આવી ચોથી આવી હો તો મારા પપ્પા કહેવું હો પણ આ મને તો મારા મને તો જબ્બર દીકરા તો પછી આવી નહીં હું વારવા માંડું મને તો માર જો મરી જઈ પેલા વાહન ઉઠી લઈને હાવેલી પડી કચરો ફટાફટ અને પેલા વાહન કું તારા બાપો કે તારી માં આવશે ઉતકવા લઈને ઘરમાં મૂકી દે કલાક થશે બધા કોમમાં ખબર પડતી નહીં સજ્જે લઈને ફટાફટ ઘરમાં મૂકી દે અને કચરો વધો વાળી નાખે સાફ કરી તો મમ્મી તો શું કરો હા તો વાહનમાં ને એવું કરાવો વરાવણ અને ખેતરમાં એ ચાલ લેવા મોકલો મને તો આ ચૂલામાં જ કાઢી લે કશું કોમ નહીં કરાવે મને તો આવી કજાઈ ચોખન મળો તો મને તો જા દે ફટાફટ કચરો વાળ નાખો ઘર
અને જેવા હવે પગ ચાલે છે ને જીબડો ચાલે છે ને એવા હાથ ચલાવજે તાર માન જેવી ના થાય તું એ તો જઈ પણ તને ఇక్కడ મૂકી જઈ મારા જોડે ફટાફટ વાર હેડ હું જોઉં છું સહેજે કચરો ના રહેવો જોઈએ બસ આખો દા ખાવું છે ને મય રમવું છે ફટાફટ વાર જે ચિરાગ શું કરે છે તું બેટા છોકરાઓથી કચરો ના વરાય લે પકડ અને આ બધું છે ને આ બધું એને ના શીખવાડે તું લે હેડ તને વાત કહું હેડીએ તું ગોળો છું તો કચરો વરાતો છે તારાથી બેજા તારે રમવાનું હોય તારે અને ભણવાનું હોય એ તો કચરો વારવો પડે છોકરી છે એટલે ખબર પડે છે હો ને બેહી રે અહીંયા હું તારા માટે કોઈક લાવીશ ચોકલેટ લે એ આ બધું તું કહેવા નહીં તારા પપ્પા આવે ને તો કહેવા નહીં કહે તું કહે હું ઊંચી જઈને બોલ હું જે કહે પછી એ તારે કશું કહેવા નહીં પણ હું તને રોજ ચોકલેટ આપી હો ને નહીં કહું ને એક જ ચોકલેટ હતી પતિ તું કચરો વાર ચોકલેટ ખાવી છે પાછી તાર માં મૂકી જઈશે ને બધું એકન તાર માટે થોડી ચોકલેટ તો મારા છોકરા માટે હતી લે હેડો આપણે થોડી વાર ઊંઘી જાય પછી વાંચવા લખવાનું છે હેડ તો મામી તો હોય તો મને તો લખવા નતા એવું કરાશે એટલે એકલાની છોકરાને લખાવો આપણે તો શું કેટલી વાર કહી હતી કચરો વારવામાં અને જો હું તને કહું ચિરાગને અમુક છે ને કશું માગવાનું નહીં ચિરાગને આ બધું શીખવાડ નહીં કચરો મચરો વાળા કોમ નહીં કરાવવાની ને તાર જેમ ભણાવવાનો છે બરાબર એટલે સમજી જજે હવે શું કીધું મેં તને હો ને એટલે એના અમુક બહુ ચારાખી કરવાની નહીં તારો સો મેં કચરો વાર હેડો ખેતરમાં જઈને આવી હો હું કીધું ગાડી તો બધું કચરો વાળીને પાણી મસ્ત સાફ કરી ભરી દેજે હો સેજે કહો ખોમી ના હોય જોઈએ કોમમાં તારા નકમ બડા ઢીલા થઈ જશે તારા મનથી હેર ચિરાગ આપણે તો મમ્મી કેવું કામ કરાવે સોન ભરાવે પાણી હજુ ભરવાનું મમ્મી તો જતી રહી હજુ હોય તો મને તો બિહારીને કોમ ના કરાવે ભણાવે ને એવું કરતી રહે મમ્મી તો આ તો મને તો ખેતરમાં કે ચારમાં હાથને એવું કરે મમ્મી તો એવું ના કરે અમે તો એ છોકરા એ છોકરો એકલો છે શું કરે બેટા ચમ રોજ હા ઓ જોતા હા ચમ રો બેટા હા મમ્મી તો જઈ પેલી એ તો જઈ ખેતરમાં હું હતું કે મમ્મી મને તો મારે વાંગ આવો હજુ અને ઓફર કે એવું કરતી હતી તું બધું આ બધું તું કામ કરતી એવું કરા તાણ કેવી ભૈલાન લઈ ખેતરમાં જઈ કે હું ખેતરમાં જઈને આવું એટલે કે તું વાળી નાખ ને અને આ સોળને બન ભર નાખજે અને આ ઘરમાં પાણી ભર નાખજે એવું કહેતી હતી. એવું કીધું ને હવે ભર હું હંતાઈરું તું કહેતી ના હો હું ઘેર આવ્યો ને એવું એને કહેવાનું નહીં બરાબર હું હંતાઈરું ને હું હવે જાતે જઉં પછી ની ખબર હું વાઠા હંતાઈ જાઉં કહો તો હું ઘરમાં તો પણ એરી આવશે હું પેલું સાપરું ને એની હંતાઈરું તારે બાજુ જોવાનું નહીં મારે હું લમણો નહીં કરવાના કે એરી કે ઘડી થાનું કરવા જોવું હે તારા જોવાનું નહીં હો તને હું કરે છે કેવો ત્રાસ આલે હું જોઉં એકદમનું પછી ની ખબર તારા નહીં કહેવાનું કે હું આવ્યો ઘેર હો હા તર બોડી બોડી નહીં ભરું ને સીધા રાખી પાછી તા એ આવશે પછી ની વાત અમને બેટા હું હંતે જઉં છું તારા મારા હમું જોજો નહીં કરવાનું શું કીધું અને કહેતી ના હું ઘેર થયું આ તો હું જાતે બધું જોઈ રહ્યું આ કેટલો ત્રાસ આવે છે ને પછી ની ખબર તું વરે પહેલા હું એને બોલી કરીને લાવ્યો હતો આ વખતે હંતે જાય અરે કેમ બેહી રહી છો હજુ આ બધો કચરો બચો તાર માં ભરવા આવશે કોણ આવવાનું છે ખબર પડે છે સોન પણ ભરવા છે મેં જઈ ચાંદુ હું તને કહી દઈશું હજુ સુધી બેહી રહેવાય ખબર પડતી નહીં બોલતી કેમ નહીં આમ તો બહુ જીવડો હાથનો આમ જીવડો કરું છું ઓ બીજા હે ને આ કચરો બચો નોખે ને હજુ બેહરી છે હજુ બેહરી છે ખબર પડતી નહીં વારી નાખ્યા કીધું મેં કીધું સોન ભર દેજે બધું કામ કરતા જોર આવે છે
હા તો જે હું લાવ્યો તાણે મને ચોખ્ખી બોલી કરીને લાવ્યો તો મારે એક છોકરી છે એને તારા પોતાની છોકરી જેવી હાચા બની છે મારી બેટી જેવો ત્રાસ આલે અને મારે હવે કોમ કરવાનો બોઠાઈને કાઢવી પડશે કો તો નાહી જાય કો તો સુધરી જાય બેમાંથી એક તો કરવું જ પડશે પેલું સોન ભરવાનું છે આ જોજે આ બાપડી આ ફૂલ જેવડી છોડીને આવું કોમ કરાવે છે વળી કોમ કરવાનું કરી અને મને ભણવા મેકલવાનું કહેતો હતો એટલે હારી એમ કે કીધી ગાયત્રી ના પાડે ગાયત્રી ના નહીં આ તું વૈત્ર કરાવે છે આ જોજે આ શેઠવાણી થઈ જાય પેલી છોડીને બાપડીને ફૂલ જેવી જેવું ત્રાસ આલે છે કોમ કરે ફટાફટ કોમ કરવાનું ખબર નહીં પડે ચોટી રેડી ખાવા પડે છે બાપાના બગીચામાં બેહ્યો હોય એમ. ખબર કશી પડતી જ નહીં ફટાફટ સોન ભર્યા પછી આવું તો બધું આવું આના લાડ કર્યો તું આવા કોઈ નહીં ચમ કોમ કરાવડાવું મેલ દે બડા અમાય તું આ આવડી છોડીને આ કોમ કરાવ શરમ આવે છે લાગી શરમ આવે છે લાગી રે આ બાપડી તુજે આ જેવી થઈ જાય મૂક તો ચમ દાડા હારી દુબળી પડે જાય છે અને તને આપણે બોલ્યું કરી હતી કે આ છોડીને મારે લગીને તકલીફ ના પડી જોઈએ તે તકલીફ કેમ આપું છું હું ખાવા પીને અલ્યા આવતી. વરાથી જેવી તકલીફ તું તો તને કેમ હું માં થઈને રહ્યો આ માં થઈને રહીશું કે તું તો દશમન થઈ જઈશું તમારી છોકરી જેવી તું છે. એક મારે એક વાત ભાઈ તું ઉપર જે તું હાલ જોવું જ ના મારે મારા છોડી મારે હું પણ આ મોટી કરે. છોકરીને કોમ તો શીખવાડવું પડે ને એ છોકરીઓને કોમ આવી રીતના ના શીખવાડવાનું હોય તું તો માં શીખ દશમન છે આ એ ઓમે બેટા એને પૂછવા દે બધું છોકરું બધું હાથું એને થઈ કોઈ જાય પૂછવું નહીં, નહીં તો બરાબર? આધી જાય તું એકદમ નહીં ઓય આવ બેટા બેહો ભાઈ તાર મમ્મી બુનને મારતી હતી બેટા હે મારતી હતી હાથું બોલ તું હું સુદ્ધા દિવાયા બોલ મારતી હતી ને? હે અને કેટલી વખત તને લાપોટે મિલી કે મન મને કેટલી વાહન ગોતી હતી તારે મને ચોટલો ને જીબડા ને એવું મને કહેતી હતી એવી આનો અભર કે પેલી હું ચોકલેટો ખાસી બધી લાવીને મેલી હતી તાર કેટલી આલી કે હેડી મને એક કઈ નહીં આલી એ ભૈલા બધી ખવડાવી દીધી હું કીધું તને આલી તો બેટા હે બધી ભૈલા કે મૂક મમ્મી મનાવતી કે બધી કે એક જ લાવી હતી ઓ, મારી બેટી આ ઝાપોટી જેલી છે એરીએ પેલી ચોકલેટો જેટલી આલી દો ને એ તો ખાઈ જશે બે બે ના આપી હતી ઊભી થાય છે બેટા કેટલી આલી તને બેટા ચોકલેટો આલી હતી મને એક કઈ નહીં આલી હજુ એક જેઠું બોલે તમારી છોકરી જૂઠું એ નહીં જૂઠું હું આ નજરો નજર જોઈએ જૂઠું નહીં એ હાથું તું ઉપર છે તું જોવું જ ના તું જાય મેં તને પહેલા બોલી નથી કરી કે મારા છોડી છે ને એ જ મેન છે તું આવો ત્રાસ આલે તને શરમ આ બીજો હોય ના પાડતો નતો હું તને ના તો પાડતો મમ્મી ના મારજો મારશો નહીં ના તું કરજે હવે આ આટલા દાડા તને ત્રાસ આલે ને આજે હું નહીં ના 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 મારશો નહીં આ જો આ છોકરા જો તારા કરતા તો આ છોકરા હારા તાપજે આ આટલો ત્રાસ આલ્યો તે છતાંય તને બચાવે છે અને તને શરમ આપી દીધું હોય અને તું એક સ્ત્રી છે તો આયો અને તારે એટલી તો દયા તને આપી દો હોય તારું એમ કેવું આમ કાઠું મન છે તે ખબર પડતી નહીં લગી રે જબડા તમે રમવા જતા રહો હા ભૂલ થઈ જઈ આ જો તું ખાલી જો આટલો ત્રાસ આવ્યો તે છતાંય તને બચાવવા વચ્ચે પડી તો એ તારા કરતા એ ના હારી સારું હું આના ભણાવીશ ને મારી ભૂલ થઈ ગઈ આ છેલ્લી પહેલી મારી ભૂલ માફ કરજો અને હવે હું આની જોડે કોમી નહીં કરે ગાયત્રી જોડે તુજે આ બાપડી છોડી દુબળી પડી જઈ હમણાંથી તો આના કોમ કરે આવડા જેની ઉંમરમાં કોમ ના કરાવે છોકરાને તો અત્યારે રમવાનું ને ભણવાનું ને એરી ઉંમર છે અને તું અત્યારે વાહણ ગહાવ કચરાવાળા પાણી ભરાવ ચાલતું છે આવું છે સોરી બેટા હો હું તારી જોડે કોઈ કોમ નહીં કરાવડો હો ને ભણાવીશ તને હો ને મારી ભૂલ થઈ ગઈ હો. અહીં પહેલાથી આવું રાખ્યું તો બાપડી તુજે આ છોડી કેટલી વિલાય જાય લે, અને હું એને તો ના એવું સરસ- થાય કે મારી મમ્મી હોય તો મને કેટલું શું ખાલો લે હું તને સરસ મસ્ત માથું ઉડી આપું હો હેડો હાર તો હડો લાઈન ઉપર આવ્યો ને આવા અથવા આવું પહેલાં રાખ્યું હોય તો આ ચો માર ખાવાની આવતી હતી અને પહેલાં બોલી કરીને લાવતો કે મારા છોડી છે ને તારા હાથા બાની છે તારે તો હા હા કરતી હતી આ જો એનું પોતાનું સંતાન થયું એટલા ફટ લઈને પેલીને દસી કરવા માંડી બાકી જો એનો પોતાનું સંતાન ના હોય તો એને કેટલો પ્રેમ આલો બહેરાના મન આવો હોય મારું બેટું કઈ એમનું પોતાનું ના હોય ને તાર જો પરભારાને બહુ પ્રિય કરી અને પોતાનું થાય એટલે પેલાને બાપડાને જો ચાલુ કરી નાખ્યું ને અને એમાં પાછી છોકરી બધાને દવાળી પણ છોકરી કોઈ દિવસ દવાળી નહીં છોકરી પહેલો નંબર છોકરી વાલી રાખવી જોઈએ કેમ કે છોકરી લક્ષ્મી કહેવાય અને હવે મને તો ક્યાં જઈ જા અમાય ઓય આજે ઓય તું બોલવું નહીં હું નહીં તું બોલ હવે આ મિત્રો સુધી તારા પહોંચાડવાનો છે આ સંદેશ કે આ તું આ હું કરતું કરે એ બધું કે મારે નહીં કહેવું હવે
જય માતાજી મિત્રો, તમે આ વિડીયો જોયો અને આ વિડીયોમાં નવી માનો ત્રાસ જોયો, પણ તમને હું એટલું જ કહેવા માંગીશ કે આ વિડીયો ખાલી તમારા મનોરંજન માટે બનાવે છે, પણ કોઈ પણ વ્યક્તિ, કોઈ દીકરી કે કોઈ પણ બાળકો સાથે કોઈ દિવસ આવો વ્યવહાર ના કરો. ભલે તમે એની નવી માં છો તો તમે કોઈ દિવસ એના જોડે વર્તન એવું ના કરતા અને કોઈ પણ બાળકને આ રીતે તમે ત્રાસ ના આપતા, કેમ કે બાળક છે ને એ ભગવાનનું રૂપ છે અને તમે એને એટલો પ્રેમ આપો તો ભગવાન પણ તમારા ઉપર રાજી રહેશે. તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે. તો મહેરબાની કરીને તમે કોઈ બાળક ઉપર, કોઈ નવી માં કોઈ દિવસ કોઈ બાળક ઉપર આટલો ત્રાસ ના કરતા. હું તમને એક જ વિનંતી કરું છું, બરાબર? જય માતા. જય માતાજી. અને હા મિત્રો, જોયું, માં શબ્દ એવો છે, નવી હોય કે જૂની, સોતેલી હોય કે પોતાની, પણ માં એ માં કહેવાય. અને માનું મન હંમેશા એવું વિશાળ હોવું જોઈએ કે છોકરાઓ પ્રત્યે એટલું એનો હૃદય એકદમ પેલું એવું હોવું જોઈએ કે પોતાનું બાળકને જરા પણ તકલીફ થાય ને તો માને તકલીફ થવી જોઈએ. અને હા, માં એક એવું એક શબ્દ છે કે ભગવાનને પણ માના ખોળે અવતાર લેવા માટે માનો ખોડવાની જરૂર પડી હતી. તો મહેરબાની કરીને માં નામને બદનામ ના કરો, બરાબર? અને મા શબ્દને અપમાન કરશો નહીં અને થવો ના જોઈએ. અને મા શબ્દનું મહત્વ દરેકને સમજાવવું જરૂરી છે. જય માતાજી મિત્રો. જય માતા.